हेलो फ्रेंड्स, जय माताजी। आज हूँ बनावी रही छूँ एकदम ढीली वघारेली खीचड़ी। तो आज हूँ तमने आपीश वघारेली खीचड़ीनी रेसिपी, कांदा लसण वगरनी वघारेली खीचड़ी। तो चालो આપણે બનાવીએ વઘારેલી ખીચડી। તો અહીંયા મેં લઈ લીધા છે ચોખા। તમે ઘરમાં ગમે તે ચોખા હોય તે લઈ શકો છો। મેં ખીચડિયા લીધા છે। તેમાં મેં નાખી દીધી છે પીળી મગની દાળ, લીલી મગની દાળ ફોતરીવાળી, થોડીક ચણાની દાળ, બધી દાળ ચોખા મિક્સ કરી ઉપરથી મેં નાખી દીધા છે થોડાક સિંગદાણા। એ બધું બરાબર આપણે ધોઈ લઈશું। બધું બરાબર ધોઈ અને આપણે થોડીક વાર માટે આને પલાળી દઈશું। તો હવે આપણે આમાં પાણી નાખી અને પલાળી દઈશું। તમારી પાસે નો ટાઈમ હોય તો તમે વધારે સીટી પાડીને પણ બનાવી શકો છો। તો મેં અહીંયા 2 કલાક માટે પલાળી દીધી હતી। તો તમે જો એકદમ મસ્ત થઈ ગઈ છે પલ્લીને આપણે દાળ ચોખા। હવે મેં અહીંયા લઈ લીધું છે કુકર। એમાં હું નાખી દઈશ આ દાળ ચોખા પલાળેલા। તે એકદમ સ્વસ્થ પાણીથી ધોઈ અને પલાળેલા પાણી સારું હતું એટલે એ જ પાણી આપણે લઈ લીધું છે। એમાં આપણે નાખી દઈશું પાણી। જો પલાળી ન હોય તો તમે 1 ગ્લાસ વધારે પાણી લઈ શકો છો, અથવા પલાળેલી હોય તો ઓછું પાણી નાખી શકો છો। તો હવે અહીંયા બધી ખીચડી અને પાણી આપણે કુકરમાં લઈ લઈશું। એમાં મેં એકના દૂધી કટિંગ કરીને લઈ લીધી છે, થોડીક એક નાની સાઈઝનું બટેકું કટિંગ કરીને લઈ લીધું છે, થોડાક વટાણા નાખી દીધા છે। વટાણા ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। એમાં નાખી દઈશું આપણે હળદર, મીઠું, એક મીડિયમ સાઈઝની ગાજર, બધી જ વસ્તુ આપણે શાકભાજી તમારે જે લેવા હોય તે લઈ શકો છો। અને હવે આપણે એને મૂકી દઈશું ગેસ ઉપર। તો આને આપણે મીડિયમ ગેસ પર જ સળવા દેવાની છે, ફૂલ ગેસ નથી કરવાનો। તો હવે જોઈએ આપણે આપણી ખીચડી સડી ગઈ છે કે નહીં। તો ખીચડી એકદમ મસ્ત સડીને તૈયાર થઈ ગઈ છે। એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ ખીચડી બનશે કાંદા લસણ વગરની। જે લોકો કાંદા લસણ ન ખાતા હોય તે આ ખીચડી બનાવીને ખાઈ શકે છે। હવે એને આપણે વઘાર કરી લઈશું। વઘાર માટે મેં અહીંયા 2 ચમચી તેલ લઈ લીધું છે। એમાં આપણે ખડા મસાલા નાખી દઈશું। તમારે જો કાંઈ મસાલો નાખવો હોય, લવિંગ, બાદિયા બધું નાખી શકો છો, પણ મેં અહીંયા સૂકા લાલ મરચાં અને રાઈ જીરું લીધું છે। એમાં આપણે નાખી દઈશું થોડીક હિંગ। થોડીક હિંગ નાખી દીધી છે। હવે એમાં આપણે નાખી દઈશું 1 અડધું મરચું કટિંગ કરીને। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું પણ લઈ શકો છો। એમાં આપણે નાખી દઈશું 1 મીડિયમ સાઈઝનું ટમેટું કટિંગ કરીને। ટમેટું ગળે એટલું આપણે મીઠું નાખી દઈશું। બધું બરાબર સોળવી અને એને આપણે થોડીક વાર એમાં નાખી દીધા છે થોડાક લીમડાના પાન। થોડીક વાર માટે આપણે સળવા દઈશું। પછી એમાં નાખી દઈશું આપણે મસાલા। અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અને તમે જે પ્રમાણે તીખું ખાઓ તે પ્રમાણે લાલ મરચું પાવડર। મેં અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર લીધું છે। અને બધું બરાબર સડી જાય ત્યાં સુધી આપણે સોળવશું। તો જો તમે બરાબર સડી ગયું છે અને તેલ એકદમ છૂટું પડી ગયું છે ટમેટામાંથી। હવે એમાં નાખી દઈશું આપણી હેલ્ધી અને ટેસ્ટી ખીચડી। તો તમે જો એકદમ બધું મિક્સ થાય એટલે કલર પણ મસ્ત આવશે અને આ ખીચડી એટલી હેલ્ધી અને ટેસ્ટી બનશે। વજન ઘટાડવામાં પણ આ ખીચડી બહુ મદદરૂપ બને છે। તો તમે જો આ ખીચડી એકદમ ટેસ્ટી બનશે। તો આપણે ટમેટું પણ સોળવેલું હતું અને ખીચડી પણ સડેલી, એટલે થોડીક વાર માટે આપણે ઢાંકીને સડવા દઈશું। તો હવે જો તમે એકદમ મસ્ત ખીચડી સડીને તૈયાર થઈ ગઈ છે। તો તમને મારે આ રેસીપી જરા પણ પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરશો તો નવી રેસીપી જોવા મળશે। ઉપરથી નાખી દીધા છે આપણે થોડાક ધાણા નાખી અને આપણે ઉતારી લઈશું નીચે। તો એકદમ કલર પણ મસ્ત આવ્યો છે અને ખીચડી એટલી મસ્ત ટેસ્ટી બને છે ને
એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. કાંદા લસણ ન ખાતા હોય એ લોકો ખાસ જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી મિત્રો. તો આ ખીચડી બહુ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.